ભાવમાં બે સારા કામ તો કરીએ છીએ, પણ દુઃખનું કામ એ કરીએ છીએ. આજે પ્રતિજ્ઞા કરવાની ખરેખર માતાજીના ધામમાં જરૂર છે. આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી, મારી દીકરીને હું બ્રાહ્મણમાં જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણમાં પરણાવીશ. અમે લોકો એટલા રૂઢિચુસ્ત હતા, 3 પરગણા સિવાય બહાર નતા આપતા. અમે જાહેરમાં છૂટ આપી કે 5 પરગણામાં આપો. 5 પરગણામાં પછી બહાર જવા માંડ્યા. બીજા સમાજમાં અમે એમ કહ્યું કે 5 પરગણા ના મળે તો આવડું મોટું ગુજરાત છે, એ ગુજરાતમાં ગમે તે ગોળમાં આપો, જીતમાં આપો એવું જરૂર નથી. તપોધન હોય, સીમાણી હોય, ગમે જમાઈ હોય, એ બ્રાહ્મણને દીકરીને દીકરા આપો. પણ બીજા અન્ય સમાજો અને જેમાં આપણને નેચું ગાલવું પડે એવા સમાજોમાં આપણી દીકરીઓ બહેનો જતી હોય ને, મુસલમાનોને વિરોધીઓને જેને અધર્મી છે એવામાં આપણી દીકરીઓ, એ લોકો હિન્દુનું નામ આપી અને આપણી દીકરીને લઈ જતા હોય અને અમે વારંવાર લેવા જઈએ ને. અમારા અહીંયા એક આ છાપ છે કે આજ સુધી હું દીકરી લીધા વગર પાછો આવ્યો નથી, ચાહે કલકત્તાના છેડે ગયો હોય કે કચ્છના છેડે ગયો હોય. પણ બેન, મારે આપણે એ કહેવું છે કે આમાં મેં જયારે જોયું ને 100 કેસ જોયા ને 100 કેસમાં લગભગ 99% બહેનો, માફ કરજો માતાઓ, એમાં આપણી જવાબદારીમાંથી આપ છટકો છો. દીકરીનો ખ્યાલ નથી રાખતા. દીકરી ક્યાં જાય, ક્યાં આવે, આવો મોંઘો મોબાઈલ, દાગીના ક્યાંથી, આ કોની જવાબદારી? અમે તો બહાર ધંધો કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ. આ જવાબદારી માતાઓ આપની છે. આપનામાં એ શક્તિ છે. અને જે સમાજ નારીનું સન્માન નથી કરતો,